ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે આપણે નાગા બાવા વિશે સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજે આપણે તેમના 3 એવા રહસ્યો વિશે જાણીશું જેને સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે। નમસ્કાર, મહાકુંભ વિશેનો આ ત્રીજો એપિસોડ છે। આમ તો તમે નાગા સાધુઓને જોયા હશે, પરંતુ શું તમને ખબર છે કે એ ક્યાં રહે છે? તેમને કેવી રીતે ખબર પડે છે કે મહાકુંભ ક્યારે છે? તેની સાથે જ તે જ તારીખે મહાકુંભ છે, તેના વિશે તેમને કેવી રીતે જાણ થાય છે? આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે। કુંભ મેળામાં મોટી સંખ્યામાં અત્યારે હાલ નાગા સાધુઓ આવે છે, જો કે બાકીનો સમય તેઓ એકાંતમાં રહે છે। હિમાલયના દુર્ગમ શિખરો તેઓ વિશ્વના અળગા રહે છે। એટલું જ નહીં, તે ગુપ્ત રીતે યોગ, ધ્યાન અને ધ્યાનનો અભ્યાસ પણ કરતા હોય છે। પરંતુ આવી સ્થિતિમાં સવાલ દરેક લોકોના મનમાં એક એ જ થાય છે કે તેમને મહાકુંભ વિશે કેવી રીતે ખબર પડે છે, કે મહાકુંભ કઈ જગ્યાએ છે, કેવી રીતે થવાનો છે ને કઈ તારીખ છે। મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં નાગા સાધુઓ પવિત્ર ઘાટ ઉપર કેવી રીતે પહોંચે છે, તે પણ દરેક લોકોમાં એક સવાલ હોય છે। નાગા સાધુઓ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી સંપૂર્ણ રીતે વિધિવત બને છે। તેમના દીક્ષાના સમયગાળા દરમિયાન નાગા સાધુઓ હિમાલયના દુર્ગમ પર્વતોમાં તપસ્યા કરે છે, પરંતુ જ્યારે મહાકુંભમાં સ્નાન થાય છે ત્યારે તેઓ રહસ્યમય રીતે તે સ્થળે પહોંચી જાય છે। તેમની પાસે મોબાઈલ વગેરે જેવા કોઈ પણ એવા સાધનો હોતા નથી। આવી સ્થિતિમાં દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે તેમને ખબર કેવી રીતે પડે છે કે મહાકુંભનો મેળો ક્યારે અને ક્યાં યોજાવાનો છે? આ બાબત થોડીક આશ્ચર્યજનક છે। જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તેનો જવાબ અમે આપવા જઈ રહ્યા છે। વાસ્તવમાં નાગા સાધુઓના તમામ 13 અખાડાઓના કોટવાલ મહાકુંભની તારીખ અને સ્થળ વિશેની માહિતી મહાકુંભના ઘણા બધા સમય પહેલા આપવાનું શરૂ કરી દે છે। કોટવાલ દ્વારા સ્થાનિક સાધુઓને માહિતી આપવામાં આવે છે, ત્યારબાદ આ સમગ્ર સાંકળ છે તે ધીરે ધીરે આ માહિતીને દૂર સ્થળો અથવા તો પછી સાધના કરી રહેલા નાગા સાધુઓ સુધી પહોંચાડે છે। આ પછી નાગા સાધુઓ તે જગ્યા તરફ કૂચ કરવાનું શરૂ કરે છે જ્યાં મહાકુંભ યોજાવા જઈ રહ્યો હોય છે। ત્યાં વળી કેટલાય લોકો એવું પણ માને છે કે યોગ દ્વારા સિદ્ધ પ્રાપ્ત કરેલી આ જેટલી પણ તેમની શક્તિઓ છે અથવા તો પછી તેમના ગ્રહો અને નક્ષત્રોના ચાલથી મહાકુંભની તારીખ તેની સાથે જે સ્થળ તેઓ જાતે જ જાણી લેતા હોય છે। જ્યાં પણ નાગા સાધુઓ કેમ્પ કરે છે ત્યાં તેઓ ધૂનીને ચોક્કસ ધાકવે છે અને સળગાવે છે। આ ધૂની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેના સંબંધિત ઘણા બધા નિયમો છે। ધૂનીને આગને સામાન્ય આગ માનવામાં આવતી નથી। તે સાબિત મંત્ર રીતે તે એક એવો મંત્રનો ઉપયોગ કરીને યોગ્ય સમયે પ્રગટાવવામાં આવે છે। તેને બાળવાનો પણ એક નિયમ છે જે નાગા સાધુઓ ગુરુના આદેશ અથવા તો માર્ગદર્શન વિના ધૂનીને બાળી પણ નથી શકતા। એટલે દરેક એક રહસ્ય છુપાયેલું હોય છે નાગા સાધુઓની પાછળ, જેમાં એ લોકોને કેવી રીતે ખબર પડે છે મહાકુંભની તેના વિશે તો વાત કરી, પરંતુ તે લોકોના જીવનમાં ધૂનીનું પણ ખૂબ જ મહત્વ હોય છે। એકવાર ધૂની પ્રગટાવવામાં આવે તો ધૂનીને બાળી નાખનાર નાગા સાધુઓ તેની પાસે જ રહેવું પડે છે। જો કોઈ પણ સંજોગોમાં નાગા સાધુને ધૂની પાસેથી પસાર થવું હોય તો તેનો એક નોકર ત્યાં હોવો જ જોઈએ। આવા ઘણા બધા નિયમો છે જે નાગા સાધુઓ દ્વારા પાળવામાં આવતા હોય છે। નાગા સાધુઓ પાસે જે ચીમટી હોય છે તે પણ માત્ર ધૂનીની અગ્નિને વ્યવસ્થા કરવા માટે જ હોય છે। નાગા સાધુઓનું માનવું છે કે જો કોઈ નાગા સાધુ પવિત્ર ધૂની પાસે બેસીને કંઈક બોલે તો તે ચોક્કસથી પૂર્ણ થઈ જાય છે ને તેમને એક નવી શક્તિ પણ મળે છે। જ્યારે નાગા સાધુઓ મુસાફરી કરે છે ત્યારે તેઓ તેમની સાથે ધૂપ લાકડીઓ પણ રાખતા નથી, પરંતુ તેઓ જ્યાં પણ નાખે છે આ ધૂની ત્યાં અનેક વખત તે લોકો ધૂપ પણ કરે છે। એટલે તેમની પાસે ધૂપ નથી હોતી, પરંતુ તે ધૂનીથી જ એક નવી ધૂપ છે તે કરતા હોય છે। તમે નાગા સાધુઓને જોયા પણ હશે, પરંતુ તેઓ હંમેશા નગ્ન અવસ્થામાં જ રહેતા હોય છે। આની પાછળ નાગા સાધુઓ એક તર્ક આપે છે અને તેઓ એવું કહે છે કે જે પણ માણસ દુનિયામાં આવ્યો છે તે નગ્ન બનીને જ આવ્યો છે, એટલા માટે થઈને પણ કદાચ તેઓ નગ્ન અવસ્થામાં રહેતા હોય છે તેવું અત્યાર સુધી લોકો કહેતા આવ્યા છે। તેની સાથે બીજી એક માન્યતા એવી છે કે વસ્ત્રો પહેરવાથી તેમના આધ્યાત્મિક અભ્યાસમાં પણ અવરોધ આવે છે। જો કોઈ સંતને કપડાની માયાજાળમાં ફસાયેલો રહે છે તો તેના કારણે ઘણો બધો સમય બગાડે છે અને આ જ કારણ છે કે નાગા સાધુઓ ક્યારેય કપડાં પહેરવાનું પસંદ કરતા નથી। તેઓ કુદરતી સ્વરૂપમાં રહે છે અને દરેક કાર્ય સરળતાથી કરે છે। યોગ કરીને નાગા સાધુઓ છે તે તેમના શરીરને એટલું મજબૂત બનાવે છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં અને કોઈ પણ વાતાવરણમાં નગ્ન રહી શકે છે। આની પહેલા પણ આપણે નાગા બાબાઓ વિશે ઘણું બધું સાંભળેલું છે, પરંતુ આજે જે આપણે 3 રહસ્યમય વાત કરી કે તે લોકો શા માટે
નગ્ન અવસ્થામાં રહે છે. એટલું જ નહીં, તે લોકોને કેવી રીતે ખબર પડે છે કે મહાકુંભ ક્યાં યોજાવાનો છે, કઈ તારીખે યોજાવાનો છે અને તેમનું ધૂની પાછળનું કારણ શું હોય છે. અત્યારે હાલ મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. અનેક એવા સાધુ સંતો છે, અનેક એવા નાગા બાવાઓ છે જે ત્યાં પહોંચી રહ્યા છે. પરંતુ દરેક લોકોના મનમાં જે એક સવાલ હોય છે કે દરેક જે નાગા સાધુ હોય છે તે લોકોને ખબર કેવી રીતે પડે છે કે મહાકુંભ કઈ તારીખે યોજાય છે. તેની પાછળના આપણે બે વિચાર છે તે જોયા કે ઘણી વખત તેમને પોતાની શક્તિઓથી ખબર પડી જતી હોય છે અને અત્યારે અનેક એવા સાધુઓ છે જે એક બાદ એક તેમના દ્વારા માહિતી મળતી હોય છે, તો તે આગળ ને આગળ આ વાત છે તે ફેલાવતા જતા હોય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.